હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ના તેમ ફ્રેશ થઈ જાય, ભગવાન માતાજીની દિયાવતી થઈ જાય. હવે દર્શન કરીને નવા જઈશું સ્ટોરે. ચલો તમને બી દર્શન કરાવી દઉં ને પછી જઈએ. જય માતાજી, હાર કરજો. કાનાજી મસ્ત રેડી થઈ જાય મારા વાલો. જય શ્રી કૃષ્ણ. દર્શન તો કરી લીધા ને હવે સ્વેટર પહેરીને ન જઈએ. લાઈટ બધું બંધ કરી દઈએ. ના, આજે તો જમવામાં બનવાનું છે રસાવાળા ટામેટા બટાકાનું શાક, પૂરી ને રસ. જોરદાર મજા આવશે. અહીંયા 12:07 થઈ ગયો. જો બટાકા ટામેટાનું શાક મસ્ત રેડી ને એમાં કોથમીર નાખી દઈએ. મસ્ત રસાવાળું. મસ્ત શાક રેડી. ન યાર લોટે બંધાઈ ગયો પૂરી માટે. નવો તેલ ગરમ થઈ જાય એટલે પૂરી બનાવવાનું ચાલુ કરી દઈએ. હવે શાક તો આપણું રેડી. આટલી ભગવાન માતાજીનો થાળ ચડાવવા માટે પૂરી બનાવી દીધી. આટલી બાકી એટલે હમણાં બનાવીએ. પહેલાં કણાજીની માતાજીની પ્લેટ રેડી કરી દઈએ થાળની. ટામેટા બટાકાનું શાક ઠંડુ થવા મૂકી હતું. રસે ફ્રીઝરમાં મૂકી તો થોડો ઠંડો થઈ ગયો મસ્ત એવો. ને પૂરી હવે ભગવાન માતાજીની પ્લેટ રેડી કરી દઈએ. શાક ને રસ લઈ લીધો ને હવે પૂરીઓ. જો કાનાજીની ને માતાજીની પ્લેટ રેડી થઈ જાય. રસ, પૂરી ને શાક ને પાપડ. જો મસ્ત થાળી રેડી. ચલો હવે ભગવાનની માતાજીની થાળી રેડી કરી દીધી. હવે લઈ લે બંને થાળી. જય માતાજી, હાર કરજો. જય માતાજી, અમારું ભોજન પ્રેમથી તમે સ્વીકાર કરજો ને કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં જ શાક, પૂરી ને રસ, પાપડ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે ગૃહાણમ समर्खो भूतवा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. અમારું ભોજન પ્રેમથી તમે સ્વીકાર કરજો. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. બનાવી દઉં ફટાફટ પૂરી. આટલી બાકી આટલી જ બાકી. હવે બનાવી દઈએ. તેલ તો ગરમ જ છે. ગેસ ફરીથી ચાલુ કરી દઈએ ને જોડે પાપડ તળ દઈશું. ખાવા હોય તો નકર ચાલશે. ગાઈસ હવે મારે છેલ્લી પૂરી તરવાની બાકી ને યોગેશ બેસી જાય જમવા માટે. બધું રેડી કર્યું. અહીંયા બધી પૂરી થઈ છે. લાવું એક જ મિનિટ. આ છેલ્લી તર દઉં. મસ્ત ફૂલી જાય. જો આખી મસ્ત ફૂલી જઈ. હવે લઈ લઈએ. ગેસ કરી દઈએ બંધ. બધી પૂરી રેડી મસ્ત. હવે એવું આપી દઈએ. પૂરી, શાક ને યોગેશ પાપડ જોડે ને યોગેશ જમવા બેયા ને જોડે રસ. આ હા જ્યાં તો આ તો મોજ પડી જવાની. બહાર નીકળ્યા ના આજે તો મસ્ત વેધર. રટલાની સીવ નથી લેવી? ના લે, ઓમાં લેવાતી છે. જે મજા પડી જશે ને આજ તો યોગેશને ખાવાની. અરે જબ્બર. જો ખાલી મોજે દરિયા. ચલો તમે જમો તો હું થોડાક પાપડ તળી દઉં ને પછી હું એ જમવા બેસું. આટલા તળી દઈએ. પાપડે તળાઈ ગયા. હવે આપણા પાપડવાળી ડીશમાં જ ખાઈ લઈશું. ખોટી બગાડવાની નહીં. મસ્ત શાક
ને જોડે પૂરી. જો મસ્ત પ્લેટ રેડી, રસ પૂરી શાક ને જોડે પાપડ. આય હાય જે મજા પડે ને. તો ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો શાક પૂરી રસ ખાવા. જોરદાર. હવે જમી લઈએ બરાબર, ભૂખ બરાબર નહીં લાગી. જમીને પછી મળીએ. જમવાનું મસ્ત જમી લીધું ને બહુ મસ્ત વળી તો બહુ મજા પડી ગઈ. યાર તો હવે જઈ સ્ટોરે બધું કામ થોડું કરી દઉં પછી જવું સ્ટોરે. હવે બધું ઘસવા મૂકી દઉં વાસણ. નસી જલ્લે ખાવાનું બાકી ખાઈ લે ને આટલો વાસણ હી ઘસી દઈશ. હમણાં આવીને ઘસું. પહેલાં સેજલે જમવાનું. હવે જો જમવાનું બધું કામ પતી ગયું. હવે જઈશું સ્ટોરે. બાકી દે લોક કરી દઈએ ઘર. હવે ઘરેથી નીકળી જઈએ મસ્ત સારી રીતે. તડકો નીકળ્યો મસ્ત. જો બહારનું વાતાવરણ થોડું પવન હો પણ ચાલશે, પણ તડકો નીકળે તો મજા આવે. પવન હા થોડો થોડો. હા તડકો મસ્ત મજા આવે. આમ તડકો ઉપર હે ને બહુ જ મજા પડી જાય. જો મસ્ત વાદળો રહી ને બહુ મજા આવે. પાર્કમાં બેહે ને મજા આવે. હવે જઈએ સ્ટોરના અંદર ને પછી મળીએ ઘરે જઈએ એટલે. ચલો તા મળીએ મળે. આ સ્ટોરેથી ઘરે આવી ને નીચે એમ્બ્યુલન્સ ને પોલીસની ગાડીઓ આવી. ખબર નહીં ચમ જો કંઈક થયું લાગે. જો આ પોલીસની બે ગાડીઓ પડી એમ્બ્યુલન્સ. કંઈક થયું લાગે. કોને અલે પેલા ગાડી આગળ પોલીસની. જો એમ્બ્યુલન્સ આવી ને મોમાની બે ગાડીઓ આવી. પણ મોમાની ગાડી આગળ તો જો છીયા કે પિયરનું બાટલું બોટલ કેન મૂક્યો. શું કહેવાનું. જો હજુ હાલ જ ઘરે આવી 6:30 થયા ના આય ને જો પિક્ચર જોવા માટે આ હું ઓઢીને આવી. ટાડવાય મને જે મસ્ત લાઈટ આવે ને સનસેટનું. જો આ બાજુ એકદમ મસ્ત સનસેટ થાય. એમાં બારીમાંથી દેખાય કમ્પ્લીટ. હવે થોડુંક નાસ્તો કરી લો ને પછી ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ. 7 વાગે પહેલાં નાસ્તો કરવામાં આવશે. થોડાક મમરા પડે મમરા પાપડ એ થોડુંક ખાઈ લઉં ને પછી બધું કામ કરીએ. હવે નાસ્તો કરી લીધો ને હવે ભગવાન માતાજીની દીવાબત્તી કરી દઈએ. 7 વાગી ગયા ને પછી તમને બી દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ હે મારા વાલા ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જય માતાજી કરજો. કાનાજીના કપડાં બધા ધોયા હતા ને એવા બધા લઈ લઉં ને બધા કમ્પ્લીટ કરીને મૂકી દઉં. પહેલાં જો આખી તાસ ભરીને કપડાંથી હે ને બધામાં ગોઠવી દઈએ. હવે ના જે નીચે પાથરવાના હોય ને એ અહીંયા મૂકું. પહેલાં બધું પાથરી વાળીને પછી આમાં બધા બાસ્કેટમાં ગોઠવી દઈએ કપડાં ને બધું જ. જો પટેલમાંથી સામાન લાવી એ હજુ મૂકવાનો ટાઈમ આજે તો બિલકુલ મળ્યો નહીં. કાલે મૂકીશું, બધું ગોઠવીશું, બધું સાફ કરી. હવે આપણે જમવાનું બનાવીએ. 8 વાગી ગયા, 8:30 થઈ ગયા, લેટ થઈ ગયો. ફટાફટ હવે બનાવી દઉં જમવાનું ને યોગેશ માટે રોટલી વઘારવાની. જો આ પેકેટ લાવ્યું બનાવી દઈએ. આપણે તો ઇન્સ્ટન્ટ જ
ના ચટણી બનાવવા માટે કોથમીર ન મરચાં કાપે નામાં મરચાં જોઈશી એટલે ચાલુ કરીએ બનાવવાનું આઈડિયું. પહેલાં પલાળી દઈએ લોટ. તો પહેલેથી બોક્સ તોડી કાઢું. હવે 500 ml પાણી વેરવાનું એમાં લોટમાં. જોઈને જોડે મસાલાની પડીકી આવી એ સાઈડમાં કાઢી દઈએ. અત્યારે હવે આ લોટ કાઢી દીધો. એમાં તે 500 ml પાણી રેડવાનું. એટલે અંતે મેં આમાં આદુ મરચાં પીસી નાખવાના. એટલે મારે આદુ તો ભાવતું નહીં એટલે મરચાં પીસાય મેં મિક્સરમાં. એટલે એ પાણી જ વેરી દઈશું. એકદમ પાતળું પાતળું બનાવવાનું બેટર. થોડું થોડું પાણી રેડીએ. બધું પાણી રેડી દીધું 500 ml. ન કરી દે મિક્સ બરાબર. એક બી ગાંઠ પડવી ના જોઈએ. હવે લોટ પલાળી દીધો ને એક બાજુ ગરમ પાણી થવા મૂકી દો ઉકાળવા માટે. પછી આપણે બાફી દઈએ. જો લોટ એકદમ મસ્ત થઈ ગયો પલાળી દીધો ને હવે આ ડીશમાં તેલ લગાવી દઈએ. ને અહીંયા પાણી ઉકળવા માંડ્યું. જો તેલ લગાવીને ડીશમાં ખીરું મૂકી દઈએ. હવે લગાવી દઈએ તેલ થોડું થોડું બધી સાઈડ. હવે આ ખોલી દઈએ. એમાં પ્લેટ તેલ લગાવીએ મૂકી દઈએ. પહેલાં પ્લેટ થોડી ગરમ થાય ને પછી લોચાનું ખીરું એમાં રેડીએ. પછી બફવા દેવાનું 9 મિનિટ સુધી. પ્લેટ ગરમ થઈ જઈએ એમાં લઈ લઈએ ખીરું થોડું. અડધું રેડીશું ને અડધું બીજી વખતે. હવે ઢોકી દીધું. જો હવે 9-10 મિનિટ સુધી થવા દઈએ. ત્યાં સુધી આ બધું સાફ કરી દઈએ ને ગ્રીન ચટણી બનાવવાની એ બનાવી દઉં પછી બધું બતાવું. અહીંયા લોચો ચડી ગયો પણ ગેસ કરી દો બંધ. પહેલાં જ્યુસ બનાવી દઉં. જો ચટણી એ બનાવી દીધી મસ્ત ગ્રીન એકદમ ગ્રીન કલર આવ્યો નહીં. જો જોડે બટર લઈ લીધું. ના મસાલો જે અંદર પેકેટમાં આવ્યો હતો ને ભેગો એ બી મેં કાઢી લીધો વાટકીમાં. નવા આટલું ખીરું પડ્યું એ હમણાં બનાવીએ. પહેલાં ભગવાનને જમાડી દઈશું. ને સેવે લઈ લીધી. બધું જ રેડી. જ્યુસ બની જાય પછી કાઢીએ. હવે થોડોક લોચો કાઢી દઈએ એટલે થોડોક ઠંડો થતો થાય. લોચો તો કાઢી દો ગરમ ગરમ ને એટલે આમાં નાખી દઈએ થોડુંક બટર એટલે મેલ્ટ થઈ જાય. બટર થોડુંક મેલ્ટ થઈ ગયું એટલે એના પર નાખીશું થોડોક મસાલો જે લોચાનો આવે એ લોચાનો સ્પેશિયલ. થોડીક સેવ ઉપર મસ્ત એવી ને જોડે ચટણી. જો જ્યુસ લઈ લીધો ચટણી ને લોચો ને એના પર થોડીક ચીઝ છીણી દઈએ. જો મસ્ત થઈ ગયો. ગરમ ગરમમાં મેલ્ટ થઈ જશે થોડીક ને એના ઉપર થોડુંક મસાલો. મસ્ત કાનાજીની પ્લેટ રેડી થઈ જઈએ. ને હવે કાનાજીને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે લોચો ચીઝવાળો જોડે ગ્રીન ચટણી ન જ્યુસ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે હું કાનાજીને જમાડીને આવી જઈને હવે યોગેશ માટે રોટલી વઘારવાની. યોગેશને ખાવું નથી લોચો એટલે રોટલી વઘારવાનું બધું ચાલુ કરીએ.
ગેસ ધીમો કર. એ ઉભરે ગેસ ધીમો કર લે હવે. ધીમો જ છે યોગેશ. એ નહીં ગયો ડોમચા. રોટલી ને ભાખરી ને બધું જે હતું ને બધું ભાગી દીધું. એમાં થોડું ધાણા જીરું નાખ્યું ને સૂકું મરચું ને હળદર તો આપણે વઘારમાં નાખીશું ડાયરેક્ટ. તેલ આવી ગયું એટલે વઘાર કરી દઈએ ને આમાં લોચો થઈ ગયેલો ને અહીંયા સેજા આદુ ચીણ ચામાં યોગેશ માટે ને બધું વઘારીએ ત્યાં ફટાફટ. જીનલ આજે ડબ્બો ખોલી દઈએ. ડબ્બો ખોલીને એક તો ઓકે દીદી જો જોઈ લો. અને આપણે રોટલી વઘારી લઈએ થોડી. બસ બસ લે બસ. બસ એટલી ના આવે મને ખબર પડે. હું નહીં વઘારતી દર વખતે. એટલે આમાં જવાબ આલવા જરૂરી એમ. થોડુંક સોલ્ટ બી ના સોલ્ટ નહીં ના બટ ના આ મેડમ જોવી પેલો પોલીસ વાળા પાડી દો એ શેય છબરો વા એ ચોકે મુયો પોલીસ મને તો ખબર જ નહીં પોલીસ વાળાને જો એ આ પોલીસ આવી ગઈ પેલો જો જેટલા પાત્રા ઈ ન અત્યાર ચોકણી હે યોગેશ. આ યોગેશના 2018 નો ફોટો. યોગેશના રોટલી ચા બે ખાવાનું ચાલુ હોય ને અહીંયા હવે મેં લોચો લઈને આવ્યું. હવે એને મિક્સ કરીશ. મસાલો નાખી યોગેશે થોડુંક ચાખસી જોડે જ્યુસ ચટણી ચીઝ ને બધું ને થોડીક ડુંગળી સેજલ કાપો ત્યાં ડુંગળી બી નાખી. જો લોચો લઈ લીધો એના પર થોડી ચટણી ગ્રીન થોડુંક લીંબુનો રસ બહુ નહીં માપનો જ ઉપર થોડુંક મસાલો ઓનિયન ને જોડે થોડીક ચીઝ અમૂલની મસ્ત ને એના ઉપર થોડીક સેવ થોડોક મસાલો હવે ડાયરેક્ટ જીનલ બેનનું ખાઈ લેવાનું. રેડી. હવે જમવાનું પતી ગયું. લોચો બહુ મસ્ત બને તો 10 ને 12 થઈ ગયો ને બધું કામ બાકી આજે તો જો ખાલી બધું ફટાફટ સાફ કરવામાં આવશે. અહીંયા સેજલ વાસણ ઘસશે ત્યાં સુધી હું કાનાજીને ઊંઘાડીને આવું ને પછી આ નીચે બધું કચરા વચરા વાળીશ ને હવે હું કાનાજીને પહેલાં ઊંઘાડી દઉં ને પછી બધું કરીએ કામ. બેડ ને બધું રેડી કરીએ. કાનાજીનો મસ્ત બેડ રેડી કરી દીધો. હવે ના બ્લેન્કેટ હવે કાનાજીને કપડાં ચેન્જ કરાવી દઈએ ને પાણી પીવડાવી દઈએ. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दा 11:07 થઈ ગયો ને બધું કામ પતી ગયું. જો વાસણ બધા ઘસાઈ ગયા. પેલી બાજુએ થોડાક કચરાએ મસ્ત બધું વરાઈ દીધું. બધું ક્લીન. 11:07 થઈને કાનાજીને 10 વાગે ઊંઘાડી દીધા હતા અને બધું કામ કમ્પ્લીટ કરી દીધું. 11 વાગી ગયા. હવે કરીએ વિડીયોનો એન્ડ. તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય માતાજી. બાય. મળીએ કાલે નયા બ્લોગમાં. બાય.